કરવી છે રાજકોટમાં થયેલી એક હત્યાની। રંગીલા રાજકોટનો આ વધુ એક રંગ છેલ્લા થોડા સમયથી સામે આવી રહ્યો છે। લોહીનો લાલ રંગ કે જ્યાં એક પરણિતાની હત્યા થઈ છે। કૌટુંબિક જેઠના પુત્ર અને જમાઈએ છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી છે। આ પરણિતા 3 સંતાનો સાથે રહેતી જેની કરપીણ હત્યા કરાઈ છે અને તેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। સહયોગી મયુર ફોન લાઈન પર લાઈવ જોડાયા છે। મયુર પાસેથી વિગતે જાણીએ। મયુર, આખરે થયું શું હતું? શા માટે હત્યા કરવામાં આવી? નુપુર, આખો મામલો જો ઊંડાણપૂર્વક જોવા જોઈએ તો રેશમાબેન નામની આ ત્યક્તા હતી કે તેના લગ્ન આરીફભાઈ સમા નામના વ્યક્તિ સાથે થયા હતા। બંનેનું લગ્ન જીવન ખૂબ જ સારી રીતે ચાલતું હતું, પરંતુ અચાનક એક વળાંક આવે છે અને આરીફ છે એ રેશમાની સાથે છૂટાછેડા લઈ લે છે। પરિવારના લોકોને એવી આશંકા હતી કે રેશમાબેન અને આરીફના જે કૌટુંબિક જેઠ છે મોહમ્મદભાઈ, એમની વચ્ચે સંબંધો છે। છૂટાછેડા બાદ મહેબૂબભાઈ ઉપર મોહમ્મદભાઈ છે એ રેશમાને પ્રસ્તાવ કરે છે કે તું મારી સાથે નિકાહ कर ले तो હું તને ઘરે બેસાડી લઉં છું। આ વાતચીત ફાઇનલ હતી, બંનેના નિકાહ થવાના હતા, પરંતુ વાત વણસી આવી રેશમાના 3 સંતાનોને લઈને। મહેબૂબાએ એવું કહ્યું હતું કે તારા 3 સંતાનો છે તેને હું નહીં સ્વીકારું, તને હું સ્વીકારી લઈશ। આ વાતને લઈને છેલ્લા 1 વર્ષથી બંને વચ્ચે માથાકૂટ ચાલતી હતી। આ દરમિયાન 12 દિવસ પહેલા ઉધમપુર ટાઉનશીપ છે ત્યાં કેટલાક લોકો પહોંચ્યા હતા, જેમાં મહેબૂબભાઈનો દીકરો, તેનો જમાઈ અને અન્ય લોકો હતા। તેમને રેશમાબેન ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ તે ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત હાલતની અંદર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ દરમિયાન ઇજાગ્રસ્ત રેશમાબેન છે તેનું મોત નિપજતા આખી ઘટના છે તે હત્યાની થઈ છે। સમગ્ર મામલે હાલ 4 આરોપીઓ છે તે અગાઉથી જ પોલીસે પકડી ચૂક્યા છે। એક મુખ્ય આરોપી છે તેની ધરપકડ થવાની બાકી છે। નુપુર, સૌથી મહત્વની વાત એ છે કે આખા બનાવની અંદર કૌટુંબિક સભ્યો છે એ જ ઇન્વોલ્વ છે। મૃતક રેશમાના જે કૌટુંબિક જેઠ છે એમની સાથે એમના સંબંધો હતા અને તે નિકાહ કરવા માંગતા હતા। તેમના પૂર્વ પતિ છે તેમને તેને તરછોડી દીધી હતી અને પતિ તરછોડી દીધા તે સંતાનોની સાથે રાજકોટની અંદર રહેતી હતી, પરંતુ કોઈ વાતને લઈને અણબનાવ થયો ને ત્યારબાદ આખી ઘટનાની અંદર રેશમાબેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો। મયુર, માહિતી બદલ આભાર।